ચાલો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ હળવદ માર્કેટિંગ યાર્ડમાં. જો ચક્કર લગાવવા માટે જીરાની આવક હવે ઓછી પડી ગઈ છે, પણ પુષ્કળ જણસીની આવકો થઈ છે હળવદ માર્કેટિંગ યાર્ડમાં. જો લો, ટોટલ જણસીની આવક પુષ્કળ છે. જીરું હતું આ રહ્યું અજમા, ગ્વાર, મગ, બધી આવકો પુષ્કળ છે આજે માર્કેટિંગ યાર્ડ હળવદમાં. વટાણા છે, સફેદ ચણા, દેશી ચણા. પુષ્કળ આવક છે આજે. જો તલની અઢળક આવક છે, બજારો બેસી ગઈ છે બધી. 1200થી કરીને 1400, 1500, બહુ સારું હોય તો 1600 સુધીનું ખપે છે. જો પુષ્કળ આવક છે તલની. જો ગાડીઓ ખાલી થાય છે, ઢગલે ઢગલા તલના, જ્યાં નજર નાખો અહીંયા ઢગલા. ખાલી 4 થી 7, 3 કલાક જ ઉતરવા દે. 3 કલાકમાં તો પુષ્કળ. જો આ તલ ભાવ ઘટી ગયા છે, 1200થી 1500 સુધીનું. બહુ કોઈ સારા વકલ હોય તો 1600 સુધી જાય છે. બાકી બજારો બહુ તોડી છે અને આવક પુષ્કળ છે. આજે અંદાજે 25થી 30 હજાર મણની તલની આવક હશે હળવદ માર્કેટિંગ યાર્ડમાં. જોઈ લો ખેડૂત મિત્રો, જો ક્યાંથી ક્યાં ઉપાડી ઉપાડીને ઢગલા કરે છે, ક્યાંય જગ્યા નથી. તો જોઈ લો, રાગેટ ગાડીઓ ખાલી થાય છે. જોઈ લો, જો મજદૂર ક્યાંથી ક્યાં ખેંચી ખેંચીને લઈ જાય છે માલ. પુષ્કળ આવક છે. જો આ લોકોને અમુક ભાષામાં પોટર કહે આ લોકોને. જો તલે સારા છે, પણ બજારમાં કાંઈ નથી અત્યારે. મીડિયમ બધું 1200થી 1400 ને સારું બધું 1400થી 1500, 1600 સુધી. કોક એન્ટ્રીના 1600 થાય છે, બાકી બધું જનરલ બધું 1400, 1500. જો બજાર બહુ તોડી છે. પુષ્કળ આવક છે આજે. જો એક સાઈડ આખે આખો આ છે, આખા સાઈડમાં એટલા ઢગલા. એક સાઈડ સામે છે, અહીંયા જઈ. જો આ બીજા સાઈડ બીજો આવ્યો છે, આમાં પણ પુષ્કળ આવક છે આજે. વાહન એટલા ભરેલા પીડ્યા છે બારે. અહીંયા એટલું છે. વાહન અત્યારે નો એન્ટ્રી કરી દીધી છે, નથી આવવા દેતા અંદર તલના વાહનને. કે 3 કલાકની અંદર 25થી 30 હજાર મણ તલ આવ્યા છે. જોઈ લો, માલ સારા છે પણ ભાવ સારા નથી. આ સાલ બહુ બજારો ઘટાડી છે તલમાં, અને વાવેતર પુષ્કળ છે. જો માણસો બધા ઉતારે જ છે એમના આડાવડા બધી. હળવદ માર્કેટિંગ યાર્ડ. જો ચાલુ જ છે ઉતારવાનો. આડાવડા જ્યાં જગ્યા મળે ત્યાં નાખી દે છે. 2 શેડ ફૂલ ભરી ગયા છે તલના હળવદ માર્કેટિંગ યાર્ડ. જો વાહન હજી ચાલુ જ છે ઉતરવાનું. આજે તારીખ છે 15/6/2025. જોઈ લો, પુષ્કળ આવક છે. 2 દિવસે એકવાર ઉતારવા દે છે. 25થી 30 હજાર મણની તલની આવક થઈ જાય છે. બજારો બહુ ઘટાડી છે. હા, હવે અહીંયા આપણે કાળા તલમાં. આ જોઈ લો, આ કાળા તલ. આમાં પણ બજાર ઘટાડી છે. આના ભાવ થઈ ગયા છે અત્યારે 1800થી 2200 રૂપિયા. કાળા તલની પણ માપે આવક છે. હવે આમાં ખેડૂતને પ્રશ્ન એ રહેશે કે વાવવું શું, કઈ વસ્તુ વાવવાથી ભાવ રહે. તો આ જ કાળા તલ 1 મહિના પહેલાં 4500થી 5000માં વેચાતા હતા.
આ છે ઘઉં. ઘઉંમાં પણ એવું થયું, ખાવાની ગરાગી હતી ત્યાં સુધી 550 600, અત્યારે આનાય થઈ ગયા છે 450 થી 500. ઘઉંની બજારું ઘટાડી છે. જો ખેડૂત મિત્રો, આ છે ધાણા. ધાણાની બજારું ઘટી ગઈ છે. ધાણા શરૂઆતમાં બધા 1500 થી 1800ના હતા, અત્યારે આનાય 1100 થી 1300ના ભાવ થઈ ગયા છે. ધાણામાં બજારું બહુ તો ઘટેલી છે. ટોટલ જણસીની બજારો તૂટેલી છે. જો રાતનો સમય છે, બધું શાંત વાતાવરણ છે, આવકો ચાલુ છે. જો ખેડૂત મિત્રો, હવે આવી ગયા આપણે મગફળીના શેડમાં. મગફળીની જણસી પણ ફૂલ આવક છે. જો આના ભાવ થઈ ગયા છે બધા 1000 થી 1200 1250. જો મગફળીની પુષ્કળ આવક છે. આ ગાડીઓ લોડ થઈને પડી છે. જો જોઈ લો, આ મગફળી નવી, ઉનાળો અત્યારે. જો અત્યારે આ ઉનાળાના આટલા તડકા ધૂપમાં ખેડૂત પકેલું હોય, પણ આના ભાવ બધા 1100 1200 આજુબાજુના ભાવ છે. એમાં શું લઈ લઉં કહો? વીઘે ઉતરે અત્યારે 15 17 મણ, વધીને 20 મણ લઈ લો. આ મગફળી 1000 થી 1200 સુધીની વેચાય છે. આવકો પુષ્કળ છે અત્યારે. જોઈ લો ઉનાળાની. આ રાય, હા મીઠી મીઠી વરિયાળી. તો જો ટોટલ જણસીની આવક ફૂલ છે. હળવદ માર્કેટની યાર્ડ, તારીખ 15/6/2025. જો ગાડીઓ આવેલી જ છે ભરેલી. તો મગફળીની ખેડૂત મિત્રો પુષ્કળ આવક છે, અને હારે હારે વરસાદના લીધે પાણી પણ પુષ્કળ છે. તો જોયું ખેડૂત મિત્રો, આપણે આખું માર્કેટિંગ દેખાડ્યું, બધી જણસીની આવકું. હવે આપણે વિડીયોને આપશો થોડો વિરામ. તો ખેડૂત મિત્રો, આ હતી માર્કેટ યાર્ડની વિવિધ જણસીની આવકું. જોઈ લો, માર્કેટ પુષ્કળ આવકો છે બધી જણસીની. જો જીરાની આવકથી આપણે ચાલુ કર્યું હતું, જીરાએથી આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. જો આ માલે 1 મહિના પહેલાં 47-48 વેચાતો હતો, અત્યારે 36-35-3600 1000 રૂપિયા ઉપર જીરામાં ઘટી ગયું. જો આ ગાડી ખાલી થાય છે. જીરાની આવકો પણ સારી છે. ભાવમાં છે નહીં, 35-3600ના ભાવ છે, 3400 થી 3600. જોઈ લો માર્કેટિંગ યાર્ડ હળવદ. ચાલો હવે વિડીયોને આપીએ અહીંયા વિરામ. જીરા